વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વાઘોડિયા નગરપાલિકાના વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વડોદરા જિલ્લા પ્રમુખ અને જિલ્લા સહિત તાલુકાના મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા। તમામ બેઠકો પર ભાજપના ભવ્ય વિજય થયો, જેનો શ્રેય ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને વિકાસની નીતિ પર પ્રજાએ મૂકેલા ભરોસાના કારણે જીત નિશ્ચિત બની છે। પ્રજાનો વિશ્વાસ કાયમ રહે અને ભાજપ પર દાગ લાગે નહીં તેવી પૂરેપૂરી જવાબદારી સાથે કામ કરવાનું છે। લોકોએ તમને નહીં કમળ પર મત આપ્યો છે અને તેનાથી તમારી ઓળખ બની છે। પાર્ટીની છબી સ્વચ્છ રાખી લોકો વચ્ચે રહી લોકોની સેવા કરવાની છે તેવા સૂચનો સાથે તમામ ઉમેદવારોનું પુષ્પગુચ્છ અને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। જો કે પાર્ટીના કેટલાક શકુનીઓએ કોંગ્રેસને ઉમેદવાર આપી પાર્ટીને નુકસાન પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો, છતાં લોકોએ ભાજપને મત આપી જીત આપવી છે તેવું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આકરા શબ્દોમાં કોઈનું પણ નામ લીધા વગર રોકડું પરખાવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મતદારો અને ઉમેદવારો હાજર રહ્યા હતા। આપણા વાઘોડિયા તાલુકાની અંદર તમામ જિલ્લા પંચાયતની સીટ, તાલુકા પંચાયતમાં ક્યાંક એક બે જે આપણા વિઘ્ન સંતોષીઓ હતા, જેને શકુનીનો રોલ ભજવીને આપણી 2-3 સીટોમાં ભાગ ભજવી ગયા, પણ અમને અમારા નિષ્ઠાવાન પ્રમુખ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે શકુનીનો રોલ ભજવી ગયા છે એમને 100% અમારા પ્રમુખ સાહેબ જે કરવાનું છે એ કરશે એવો મને આત્મવિશ્વાસ છે। ઘણા લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ મોટા દુષ્પ્રચાર ભારતીય જનતા પાર્ટીને હરાવવાના પ્રયત્નો કર્યા। આપણે જાહેર સભાની અંદર આપણા ઉમેદવારોને જે કંઈ વાત કરેલી કે કોઈ પણ ઉમેદવાર કમળ સિવાયની વાત કરશે તો એને સબક શીખવાડવામાં આવશે, એવું જ કીધું હતું ને બધાએ। મારી માતાઓ બહેનો જાહેર સભામાં હાજર હતી। આ લોકોએ દુષ્પ્રચાર એવો ચાલુ કર્યો કે ધારાસભ્ય ધમકી આપે છે। મારે આપના માધ્યમથી કહેવાનું છે, અમુક લોકોએ સોશિયલ મીડિયામાં, હું નામ લેવા નથી માંગતો કારણ કે નામ લઈને એમને મોટા બનાવવાના નથી, એ લોકોએ દુષ્પ્રચાર એવો ચાલુ કર્યો કે ધારાસભ્ય ધમકી આપે છે કે મત નહીં આપો તો અમે જોઈ લેશું। આપણે મતની વાત જ નથી કરી, આપણે તો આપણા ઉમેદવારો જે હતા એ ઉમેદવારોને આપણે એવું કીધું હતું કે તમે પેનલ ટુ પેનલ ચલાવજો, કમળ સિવાય બીજું કંઈ ચલાવશો અને કોઈ કમળ સિવાયની વાત કરે તો પછી અમને જાણ કરજો, એટલે અમારે જે કરવાનું હશે એ કરશું। એનો દુષ્પ્રચાર એટલો બધો ચલાયો, ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડવા માટે તેને રાતોરાત ગામો ગામ ફરવાનું ચાલુ કર્યું, નગરોની અંદર ટેલિફોનો રૂબરૂ પહોંચાય નહીં તો ફોન કરો અને ભારતીય જનતા પાર્ટીને ગમે તે રીતે હરાવો। કોઈ પ્રોપેગેન્ડા આપણી વાઘોડિયાની નગરે ચાલવા ના દીધા। બાકી તો એમને ઘણા બધા પ્રયત્ન કર્યા હતા કે નગરમાં આપણી સીટો ના આવે। નગરની અંદર કોંગ્રેસની પેનલ પણ નથી બનતી, પણ અમુક વિઘ્ન સંતોષીઓએ પેનલ બનાવરાઈ। પણ મેં કીધું હતું કે ભાઈ તમારે જેટલા પ્રયત્ન કરવા એટલા કરી લેજો। અમારી ડબલ એન્જિનના સરકારના જે વિકાસના કામો છે એ સૌ પબ્લિક જાણે છે કે કોઈ પણ લોકો કહેવા ગયા ગમે તેટલો દુષ્પ્રચાર કરો, ધમકીથી મત લેવાના છે, એટલે ભાઈ અમે તો કોઈને ધમકી આપી જ નથી, કોઈને મચ્છર માર્યું છે એવા પ્રયત્નો જે વાતો કરવાવાળા છે એને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અમે તો લોક સેવક તરીકે આવ્યા છીએ વાઘોડિયાની અંદર।
લોકોની સેવા કરવા માટે, લોકોને ધમકી આપવા કે લોકોને મારવા માટે નથી. અમારે મચ્છર પણ નથી મારવાનું કે તમને ખોબે ને ખોબે મત ભારતીય જનતા પાર્ટીના નામથી મળ્યા છે. આપણો બધાનો એક જ ધ્યેય હોવો જોઈએ કે જે તમારી ઉપર જનતાએ વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ ક્યારેય જનતાનો તૂટવા ના દેતા. તમને મતો આપ્યા છે એટલે તમે ભૂલી ના જતા, તમે ક્યાંય છકી ના જતા કે અમે તો ચૂંટાઈ ગયા, અમે તો જીતી ગયા એટલે હવે અમારે કંઈ કરવાની જરૂર નથી. તો આ જનતા છે, ફરી વખતે મત માંગવા જશો તો તકલીફ પડશે. જેટલા પણ ચૂંટાયેલા અહીંયા બેઠા છે તમામને કહેવા માંગુ છું કે જે નગરનો વોર્ડ છે તમારો, એ વોર્ડમાં તમે ઘરે ઘરે જઈને જે કંઈ સમસ્યા છે એ જાણો. તાલુકા પંચાયત ચૂંટાયેલા લોકો તાલુકા પંચાયતની અંદર જઈને ઘરે ઘરે જઈને એમના પ્રશ્નો પૂછે. નગરને જોઈ છે, રોડ, રસ્તા, પાણી, ગટર અને સ્ટ્રીટ લાઇટ, આમાં ક્યાંય કચાશ રાખતા નહીં.